હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ખાસ કરીને અમારી એનસી ક્લાસીસ ચેનલમાં નવા હોય તો હજી ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ કરીને જે તમારે દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026ની અંદર સામાજિક વિજ્ઞાનનું બહુ ઉપયોગી પ્રશ્નપત્ર થશે. તો આપણે વિભાગ એ શરૂઆત કરીએ. બરાબર, એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું કાર્ય ભૂલતા નહીં. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? બરાબર, તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક તો રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરવામાં આવે છે. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં વવાયા? તો ફ્રેન્કફર્ટની સંધિ. નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવર રચાય છે? તો એ વિસર્પણને કારણે મિત્રો ઘોડાની નાળ જેવા સરોવર રચાય છે. ચલો મિત્રો, હવે આગળ બરાબર ઈસવીસન અહીંયા આપણે વાત કરી છે કે ઈસવીસન 1453માં તુર્ક મુસ્લિમે ખાલી જગ્યા જીતી લીધું. બરાબર, તો કોન્સ્ટેન્ટિનોપલ આવશે. કોન્સ્ટેન્ટિનોપલ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યાએ કરી. તો ક્રાંતિકારીની શરૂઆત તો મિત્રો વસુદેવ બળદેવ ફડકે કરી હતી. ચીડના રસમાંથી ખાલી જગ્યા બને છે તો ટર્પેન્ટાઇન બને છે. રાજ્યસભા કાયમી ગૃહ નથી, ખોટું છે. ચિલ્કા લગુન સરોવર છે, સાચું છે. અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે, રાઈટ છે. બંગાળના ભાગલા કોને પાડ્યા હતા? તો કરજણે પાડ્યા હતા. અને ક્યારે પૂછે તો 1905માં પાડવામાં આવ્યા હતા. અને બીજું પણ પૂછે પછી ભાગલાને રદ પણ કરવામાં આવ્યા તો 1911માં રદ કરવામાં આવ્યા. ચલો આગળ, વિશ્વમાં કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ? તો નાટો, સિયાટો, સેન્ટો અને વોર્સો જેવા જૂથોની રચના થાય છે. ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે? તો અમદાવાદની અંદર વડી અદાલત આવેલી છે. ઓદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ, ઉપરાષ્ટ્રપ્રમુખ. પરતીના જંગલો તો ચેર. અને શંકુદ્રુમ જંગલો દેવદાર. મિત્રો, વિભાગ બી, બરાબર, ઠંડુ યુદ્ધ એટલે કેવું યુદ્ધ? તો ઠંડુ યુદ્ધ એટલે જે નિઃશસ્ત્રીકરણ છે, બરાબર, એને લગતું જે યુદ્ધ છે. પછી 17 ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? ચેપ્ટર 5નો પ્રશ્ન છે. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય અંગો કયા કયા છે? ચેપ્ટર 3નો પ્રશ્ન છે મિત્રો. બરાબર, તો મિત્રો ચેનલમાં ખાસ કરીને નવા હોય, બરાબર, બધા પ્રશ્નો તમારે એક પછી એક આપેલા છે, ખાસ કરીને સ્કીપ કરતા નહીં. પણ આ જ પ્રશ્નપત્ર 2026ની અંદર તમારે ઉપયોગી થશે. બરાબર, તો મિત્રો ખાસ કરીને ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.